કરવામાં આવ્યો એ અંધારામાં રાખ્યા ભાઈ, અંધારામાં રાખ્યા. ડોમ ઊભો કર્યા પછી બાબા સાહેબ ગાયબ થઈ ગયા. હા હા, આપણે એમ કે ડોમમાં બાબા સાહેબનું વેચવું છે. ફાઉન્ડેશન ભરીને કરો, ફાઉન્ડેશન અને કાયદેસર રીતે જે રીતે હતું ને એ રીતે ફાઉન્ડેશન ભરીને કરવાનું. આમાં તો આ ધૂળ આવી જાય તો કાલ બેસી જાય પાણી કોઈ પાણી આમાં એક ઘણા બોલો ને બધું વાત કરી આપણે ચાલુ કરો અહીં બેવો ને ખુરશી લઈ જાઓ ને, તમને ભાવે તો લઈ જાઓ, અહીં લઈ લો ખુરશી. ક્યાં ફોન કર્યા આપણે કઈ સમાજ છે પણ આ બાહેદરી બોલે ગોતવાનું. હવે રાજકોટ જિલ્લાના સરદાર ગામે આ તમને જે ડોમ દેખાય ને ત્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હતી અને આ સ્વામિનારાયણ સંપ્રદાયનું જે મંદિર દેખાય છે, મંદિર દેખાય એ મંદિરના લોકોએ આયા કોને ખબર કયા કારણોસર ડોમ નાખ્યો આપણને ખબર નથી, પણ એ ડોમ નાખ્યા પછી ત્યાંથી બાબા સાહેબ ખોવાઈ ગયા. અને જ્યારે સમાજને ખબર પડી અને સમાજે અહીંયા ભેગા થઈ અને પોલીસ ફરિયાદ કરી ત્યારે આ કોઈક હિરેન ભગત કરીને છે, સ્વામિનારાયણ સંસ્કારધામ કેળવણી ટ્રસ્ટ સરદારવાળો, એણે આ બાહેદરી એવી લખી આપી છે કે બાબા સાહેબની પ્રતિમા અમે ફરીથી પ્રસ્થાપિત કરી દેવું અને જે ગેટ બંધ કર્યો છે એ ગેટ ખોલી દેવું અને ન્યાયમાં જે બુદ્ધ વિહારના બેનરો હતા એ પુનઃસ્થાપિત કરીશું, પણ વહેલામાં વહેલી તકે, એટલે કઈ તકે એ નક્કી નથી, એવી વહેલું ક્યારે થઈ જોવાનું રહ્યું. બીજું હિરેન ભગત ક્યાં છે એ ખબર નથી. અને હમણાં અહીંયા પહોંચ્યા બાદ પોલીસ સાથે વાત કરતા એમણે એવું કીધું કે ભાઈ અહીંયા એ લોકો કંઈક કામ કરતા હતા અને બાબા સાહેબની પ્રતિમાને થોડુંક નુકસાન થયું હતું, એટલે એ લોકોએ પ્રતિમા કાઢીને પાણીમાં પધરાવી દીધી છે. તો એટલા બધા હારીમાના દીકરા હતા તો નુકસાન થયું હતું ને, તો દલિત સમાજને જાણ કરવી જોઈએ કે અમારાથી ભાઈ આ તકલીફ થઈ છે અને તમારા બાબા સાહેબની પ્રતિમાને આવી રીતે નુકસાન થયું છે, તમે આવો તો આ વાત ન્યાન્ય પૂરી થઈ જાત અને શાંતિથી આ વિવાદ પતી ગયો હોત. અત્યારે અહીંયા બધે ભેગા થવાની જરૂર ન પડી હોત. પણ હવે આપણી માંગણી એવી છે કે આ પ્રતિમા ફરી ત્યાં પ્રસ્થાપિત થાય, એ ગેટ જે પાછો ખોલવાનો છે એ ખુલી જાય અને એ જે પ્રતિમા તમે કીધી કે ખંડિત થઈ હતી એ ખંડિત પ્રતિમાને ગમે ત્યાંથી ગોતી નાખે અમારી સામે લાવવાની છે. આ પ્રતિમા પાછી નહીં આવે, બીજી પ્રતિમા તો એમ મૂકી દેવું અને તમે એમ કીધું કે અમે મુકાવી દેવું, એવું નથી, અમે અમારી રીતે મૂકી દઈએ, પણ મૂકવાની તમારે છે ને જૂની પ્રતિમા આપવાની છે. જ્યાં સુધી આ જૂની પ્રતિમા અહીંયા નહીં આવે ને ત્યાં સુધી આ કોઈ ઘરે નહીં જાય. અને હજી તો આ થોડા છે, હું કહું છું કે ભાઈ આવો, કેમ કે આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે ને કે જેટલો જીવતા લોકો નતો નીડો ને એટલો મેરા પર નડે. એના વિચારો નડે, એના પુસ્તકો નડે, એની પ્રતિમાઓ નડે અને એના વિચારો દ્વારા જે આ સંઘર્ષ કરતા લોકો છે ને બહુ નડે. એટલે અત્યારે સમાજની જરૂર છે અહીંયા, કેમ કે આ લોકો અત્યારે આખી પ્રતિમા ગળી ગયા. આજે આપણે અહીંયા ભેગા થઈ અને જો આનો જોરશોરથી વિરોધ કરી અને આને પુનઃ પ્રસ્થાપિત નહીં કરાવીએ તો મને નથી લાગતું કે હવે પછી આવી પ્રતિમાઓ બીજેથી ઉખડવાનું બંધ ન થાય. વળી પાછી નવી પ્રથાઓ ચાલુ થાય અને જ્યાં ત્યાંથી પ્રતિમાઓ ઉચકી લે અને પછી આપણે મોઢા જોઈને બેવું, એના કરતાં આજ લડી લે ને તો બીજી વાર આ ન થાય. એટલે હું બધાને કહું છું કે જ્યાં સુધી આ પ્રતિમા અહીંયા પ્રસ્થાપિત નહીં થાય, જૂની પ્રતિમા નહીં આવે, ત્યાં સુધી હું અહીંથી હલવાનો નથી અને તમે બધા પણ આવો અને આપણે જોરદાર આ લડાઈ લડીએ. જય ભીમ.
ચાર જણા સડાવવા આવ્યા ને તે અમને ખબર પડી કે આમાં બાબા સાહેબ નથી. એ પછી અમે ખબર પડી, પછી અમે અમારી સમાજના વાત કરી. આગેવાનભાઈને કહેવું પડે, હસનભાઈને કહેવું પડે. ખોટી વાત ન હોય. એ લોકો છે પાણી ઉપર જાય છે, પાણી ક્યાં છે? બંધ કરી દો. આ પગલાં હોય ને અહીંયા હાજર ઘેર પાણી કાઢવા રહેવાનું. પણ આપણે ખેડીએમાં શું દરિયામાં નાખી દીધી ને તો ત્યાંથી પાછળ ગઈ. આ એને કે નદી જ નથી.